હિમાબેનને વિનંતી, જહાભાઈ અને જસાભાઈ અને હિમાબેનને વિનંતી કરું કે તેઓ પધારે અને સાધુ સંતો અને મહેમાનો પણ સાથે દીપ પ્રાગટ્યમાં જોડાય. તો આદરણીય જગદીશભાઈના જીવરાજભાઈના માતા પિતાને હું વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવે અને સાથે સાધુ સંતો, મુરબ્બી વડીલો, મહેમાનો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ અને ડૉક્ટર કનુભાઈ કલસરિયાથી માંડી, આહિરસરથી માંડી આદરણીય માયાભાઈ આહિર બધાને વિનંતી કરું. અમરીશભાઈ અને દરેક મિત્રો ભગોડાથી અમારે રામભાઈ કામલિયા, દરેક સંતો સાથે જ્યારે અહીંયા દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે સંતોના આશીર્વાદ કામના માટે વરસતા રહે. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ ત્યારે બધાય આમ તો અમારે બદરુભાઈ ભૂકણ, જીરુભાઈ ભૂકણ દરેક મિત્રો અહીંયા ઉપસ્થિત હોય, ડોક્ટર મોરી સાહેબ, સંતો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. મુરબ્બી માયાભાઈ આહિર સાથે દરેકને વિનંતી દીપ પ્રાગટ્યમાં જોડાય અને સદગુરુ હોસ્પિટલ નવપ્રસ્થાન જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે અમારે નાગેશ્વરીથી ભોલાભાઈ વરુ એમની ઉપસ્થિતિ હોય, અમારે ગૌતમભાઈ વરુ નાગેશ્વરીથી મુરબ્બી હૃદય પ્રતાપભાઈના ગુરુબંધુ તેઓ પધાર્યા છે. તાળીઓના જ્ઞાનથી આપણે દીપ પ્રાગટ્યને વધાવી લઈશું. અમારે તુલસીશ્યામ ટ્રસ્ટગણ, અમારે કથોડ બાપુ એમની અહીંયા હાજરી હોય, એમનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવે છે. रामचंद्र भगवान की, द्वारिकाधीश की, कुलदेवी मात की, जनत्री भगवान की, नमः पार्वती पति हर हर महादेव. उपस्थित तमाम संतो, वडीलो, डॉक्टरो, उद्योगपतिओ, अधिकारीश्रीओ, ટૂંકમાં સાહેબે હમણાં જે નામ લીધા એ બધા જીવરાજભાઈને પહેલા તો અખાત્રીના દિવસે અને આવતી જ કાલે ગણેશ ચતુર્થી થાય એટલે હવે આવા શુભ પવિત્ર દિવસે એક આરોગ્ય ધામ અને નામ પણ એને સદગુરુ હોસ્પિટલ એ રાખ્યું છે ત્યારે એના ઉપર એના માવતરની, એના ઈષ્ટદેવની, એમના કુળદેવીની કૃપા વધે, એના હાથમાં અમૃત વધે. કારણ કે શરીરમાં વધારે અમૃતનો ભાવ હોય તો આંગળીના ટેરવામાં હોય છે. પછી ટેરવું કવિ દાદ બાપુનું એક કવિતા છે, એનું નામ છે ટેરવા. એ ટેરવા ક્યાં આંગળીના જે ટેરવા છે એ ક્યાં રૂડા લાગે. પછી એને તો લીધું ભાઈ ગોળ ગાયર કરેલી હોય અને એવા ખોરડા જોઈએ, અભરાઈ ઉપર ડિઝાઇન કરી હોય, ત્યાં પણ એમાં કવિતામાં નથી, ગીતોમાં નથી, પણ એમાં એક જ કરી લેવી તો એ અભરાયું જોઈ તો એ ટેરવા દેખાય. ટોડલે ભરત ટીગાતા હોય તો એ દીકરીઓના ટેરવા દેખાય. ટોડલે ટોકે છે ટેરવા, એ જ્યાં એને ટેરવા દેખાણા એટલે તો હું તો નીકળતી વાત કે નાનજીભાઈ મિસ્ત્રી જે વાયોલિન ઉગાડતા હતા અને એનું જે વાયોલિન એવું વાગતું હતું એ આંગળીના ટેરવા એ તાળ ઉપર ભરતા હતા. એ સારું પ્રોગ્રામમાં કવિ દાદ બાપુને ઈ ટેરવા દેખાણા, એમાંની ટેરવાની એને ધીમા રે વગાડ્યા, કાળ જેમાં વાગે છે ટેરવા. તો માના હાથનું ટેરવું, માના હાથનો વાલ, સદગુરુના હાથનું ટેરવું એ માથા ઉપર ફરતો હોય ત્યારે અદ્ભુત અમૃતનો અનુભવ કરાવતા હોય. અને આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે એને કાંઈક પ્રકારની જંજાળ ન હોય. કોઈ પણ વ્યક્તિ જંજાળ વગર જીવી જ નથી શકતો.
રામ. बोलो द्वारकाधीश की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, कुलदेवी मात की जय, बजरंगदास बाबा की जय, सदगुरु भगवान की जय। બે બામણ ઉભા રહ્યો હરખા મોટા બામણ છે ને અમારે ભાગ દેજો ओम भूर्भुवस्सु भगवती आत्मनगुरुदेवाय नमः आत्मनगुरुदेवाय नमः सकलविद्यार्थ गंधाक्षपुष्पाणि सुमध्याय माते नमः गिलागितो देवी सुखदेवी सत्यादि पुरुषों नमस्तस्यै 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 नमो नमः हरिः ओम अस्मि स्वस्तिकरुणिकराट्रविग्लकल्पवस्तुनामृतं वस्तुप्रयोनादहरिर्वाणक्रियाकुलं स्वस्तिसहस्रनिबद्धने विविधसद्गुरुभिः सहस्रामृता हस्तन्यस्तनतामवर्तमुखिलोदारं किशोराकृतिः ओम भूर्भुवस्सुहात्मकुलदेवता समर्पितावद्योताय नमः सकलो वज्रार्धे गन्धाक्षतपुष्पाणिं समर्पयामि बोलो द्वारकाधीश की जय, रामचंद्र भगवान की जय। हरिः ओम महाया श्री स्वयं सुकृतिनं भवनेश्वरलक्ष्मी लोग बैठाने वाले तो यही है कृष्ण वंदे HP જય શ્રી કૃષ્ણ ઓ ભોળાભાઈ કે છે મંગાવવાના છે
બસ સાહેબ મજામાં. Sekarang mama, jawab. હાલો જમણવાર શરૂ થઈ ગયું છે તો કોઈ પણ મહેમાનને જમ્યા સિવાય જવાનું નથી તો પ્લીઝ બધાએ જમીન જાજો અને રસોડે જમવાનું શરૂ થઈ ગયું છે. પટેલ સમાજની વાડીમાં સામે રોડની ઓલી બાજુ જમવાનું શરૂ થઈ ગયું છે તો કોઈ જમ્યા સિવાય જાય નહીં. મનોજભાઈ કેમ છે? મજામાં? ભાઈ એક બે ફોગા ફોડો. આ તો તમે બાયના ગાંઠિયા કાઢા છો હે. આખું આદરણીય પ્રમુખભાઈ તુલસીયા સાહેબ, મુરબ્બી આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે દરેક સંતોની અહીંયા ઉપસ્થિતિ હોય. અમારા નાગભારતી બાબુથી લઈને દરેક સ્વામી સંતગણ અહીંયા દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. બધે કમંડળમ સમસ્ત પાપ ખંડનમ સિદ્ધનંદનમ સદૈવ નંદનંદનમ શુભેચ્છુ સમસ્તકમ સમાદવાયમ હસ્તકમ નંદરંગ સાગરમ નમામિ ગોપનાગરમ. દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને ભગવતી કુળદેવી ના આશીર્વાદ લઈ અને ડોક્ટર જીવરાજભાઈ સોલંકી